આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણમાં બરફગોળાની લારીવાળા પર હુમલો કરવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે તિરુપતિ માર્કેટ ગોળાની લારીવાળા પર હુમલો કરવામાં આવ્યો હતો। તો પીવાનું પાણી માંગવાને લઈને હુમલો કરવામાં આવ્યો, જેમાં રિક્ષામાં આવેલા 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। તો યુવકને ગરદાપાટુ અને લાકડાના વડે માર માર્યો છે। તો એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। તો પાટણમાં બરફગોળાની લારીવાળા પર હુમલો કરવામાં આવ્યો। તિરુપતિ માર્કેટ ગોળાની લારીવાળા પર હુમલો કરવામાં આવ્યો છે। પીવાનું પાણી માંગવાને લઈને હુમલો કરવામાં આવ્યો। મારે છે ગોળા લારી, હું બગવાડા ચોકમાં તિરુપતિ નાખ્યો છું, ઊભો રહું છું। તો અત્યારે બનાવ્યો હું ગોળા બનાવતો ડીશ બનાવતો હતો તો કે આયા 5-6 જણા, તો મને કે પાણી આપો। પાણી મેં કીધું સાહેબ આ પડ્યું, કાકા પાણી પી લો। તો પાણી મેં કીધું મને ડાયરેક્ટ જીદ ગાળ બોલી માર, તો મેં કીધું કાકા ગાળ ના બોલે, જોડે ગયો તો મને મારવાવાળું ચાલુ કરી, મારી ફેતા મારીને લાફા માર્યા, તું તો ધોકા સૂતા માર્યા। લારીમાં બાટલીઓ કલર બધું દોરી ગયું। સંપત હું ડાયરેક્ટ ત્યાંથી મને સંપત કરે। તો યુવકને ગરદાપાટુ અને લાકડાથી માર મારવામાં આવ્યો।